विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत है। मित्रों, આપણે પ્રકરણ 11 માં બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયા વિશે વાતો કરી હતી। હવે આજે આપણે પ્રકરણ 12 એમાં બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો વિશે વાત કરવાના છે। બાયોટેકનોલોજી શું છે જોયું આગળના પ્રકરણમાં, એના સિદ્ધાંતો જોયા, એના ટૂલ્સ જોયા, વિવિધ પ્રક્રિયાઓ જોઈ, વિવિધ પદ્ધતિઓ જોઈ। હવે એનું પ્રયોજન જે છે, વિવિધ ક્ષેત્રમાં પ્રયોજન જે છે એનો ઉપયોગ અને વિવિધ પારજનનિક જે પ્રોડક્ટ જે મળી છે, જે પેદાશો મળી છે, એટલે કે ટ્રાન્સજેનિક ઓર્ગેનિઝમ્સ જે મળ્યા છે, તો એના પ્રયોજનો વિશે, બાયોટેકનોલોજીના પ્રયોજનો વિશે આપણે વાતો કરવાના છે। તો આપણે અહીં મિત્રો MCQ લઈએ છીએ અને એની સાથે સાથે જે કંઈક નવા નવા પારજનનિક સજીવો મળ્યા છે, કેવી રીતે મળ્યા છે, એની ચર્ચા કરતા જઈશું। તો સૌ ધ્યાન આપે। પ્રશ્ન છે, આધુનિક જૈવ તકનીકી શું ધરાવે છે? આધુનિક જે મોડર્ન જૈવ તકનીક એટલે કે બાયોટેકનોલોજી ગુજરાતી શબ્દ છે। આધુનિક બાયોટેકનોલોજી શું ધરાવે છે? આપણે બાયોટેકનોલોજીની વ્યાખ્યાને મિત્રો યાદ કરીએ તો એનું શું હતું કે જીવ વિજ્ઞાન, સૂક્ષ્મજીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, આ બધાનો સુભગ સમન્વય અને એનો માનવ કલ્યાણ અર્થે ઉપયોગ, બરાબર છે। તો એ બાયોટેકનોલોજીની વ્યાખ્યામાં આવતું હતું। તો એમાં ઓપ્શન્સ જોઈએ અહીંયા: પેશી સંવર્ધન, સૂક્ષ્મ જીવાણુ વિદ્યા, જનીન ઇજનેરી વિદ્યા અને આપેલ બધા જ। તો મિત્રો આપણે જાણીએ છીએ કે અગાઉના પ્રકરણમાં જોયું તેમ બધાનો જ અહીં ઉપયોગ થશે। તો જૈવ તકનીકી શું ધરાવે છે? આધુનિક મોડર્ન બાયોટેકનોલોજી એ આપેલ તમામ અહીં ધરાવે છે, એટલે આન્સર આવે છે આપેલ બધા જ। આગળનો પ્રશ્ન છે મિત્રો, પ્રથમ પારજનનિક વનસ્પતિ, પ્રથમ પારજનનિક વનસ્પતિ જે છે, ટ્રાન્સજેનિક પ્લાન્ટની વાત કરીએ, પ્રથમ પારજનનિક વનસ્પતિ ખાલી જગ્યા છે। ઓપ્શન્સ છે ટામેટા, બટાટા, મકાઈ કે તમાકુ। તો મિત્રો યાદ રાખજો, પ્રથમ પારજનનિક વનસ્પતિ જે છે એ ટોબેકો એટલે કે તમાકુ છે। સૌ પ્રથમ પારજનનિક છોડ તમાકુનો એ તૃણનાશક અવરોધન જનીન ધરાવે છે મિત્રો। કેવું? તૃણનાશક અવરોધન જનીન ધરાવે છે। સૌ પ્રથમ પારજનનિક છોડ જે છે એ તમાકુનો છે, એટલે બીજો પ્રશ્ન એના ઉપરથી અહીં બની શકે છે, એ તૃણનાશક અવરોધન જનીન ધરાવે છે। તો સૌ પ્રથમ પારજનનિક વનસ્પતિ, ટ્રાન્સજેનિક પ્લાન્ટ જે છે એ તમાકુનો આવશે। આગળ વધીએ પ્રશ્નમાં। ત્યાર પછી ઘણું સંશોધન, બીજા પણ સંશોધન અહીંયા આપણે જોઈએ તો સૌ પ્રથમ ટ્રાન્સજેનિક પ્રાણીની વાત કરીએ, આ તો વનસ્પતિ થઈ, પ્રાણીની વાત કરીએ તો એમાં ઉંદર જે છે ટ્રાન્સજેનિક પ્રાણી છે, તમાકુ એ વનસ્પતિ છે। ત્યાર પછી સૌ પ્રથમ ટ્રાન્સજેનિક પ્રાણી ઉંદર, જેમાં મનુષ્યના વૃદ્ધિ અંતસ્ત્રાવ માટેનું જનીન એટલે કે હ્યુમન ગ્રોથ હોર્મોન માટેનું જનીન ધરાવે છે, જેના એનું નામ પડ્યું સુપર માઉસ। એનું કદ સામાન્યથી ઘણું વધી ગયું એટલે એનું નામ છે સુપર માઉસ। તો બીજો પ્રશ્ન, આ પ્રશ્ન પરથી તરત જ બીજો પ્રશ્ન બની ગયો કે પ્રથમ ટ્રાન્સજેનિક પ્રાણીમાં કોનું ઉદાહરણ લઈશું? ઉંદર। શું ધરાવે છે બીજો પ્રશ્ન? તો મનુષ્યના વૃદ્ધિ અંતસ્ત્રાવ માટેનું જનીન ધરાવે છે અને નામ યાદ રાખજો સુપર માઉસ। અન્ય પણ આવી શકે, પારજનનિક પાક કયો? તો તમે નામ સાંભળ્યું છે, આગળના પ્રકરણમાં પણ આપણે જોઈ ગયા, બીટી કોટન, બીટી કપાસ, અને બીટી કપાસ બેસિલસ થોરિન્જેન્સિસ નામના બેક્ટેરિયા પરથી નામ પડ્યું છે। બીટી કપાસ જે મોડિફાઈડ પ્લાન્ટ છે, બરાબર છે, તો યાદ રાખજો મિત્રો, બરાબર। આગળ વધીએ।
તો અહીંયા આન્સર છે પ્રથમ પારજનનિક વનસ્પતિ, એમાં તમાકુ આવશે. આગળનો પ્રશ્ન, બાયોટેકનોલોજીમાં ઉત્પન્ન કરાયેલી કેન્સરની સારવાર માટેની દવાનું નામ. બાયોટેકનોલોજીમાં ઉત્પન્ન કરાયેલ કેન્સરની સારવાર માટે મિત્રો, તો સૌપ્રથમ આજે વાઇસમેન નામના ચાર્લ્સ વાઇસમેને ઇન્ટરફેરોન્સ નામની દવા સંશોધન કર્યું, જે પુનઃ સંયોજિત ઈ કોલાઈના ઉપયોગ વડે એ બનાવવામાં આવ્યું, મેળવવામાં આવ્યું. તો યાદ રાખજો, ઇન્ટરફેરોન, ચાર્લ્સ વાઇસમેનનું નામ યાદ રાખજો. અને પુનઃ સંયોજિત ઈ કોલાઈ, ઇસરેશિયા કોલાઈની મદદથી. તો 3 પ્રશ્ન બની ગયા. કોણે? તો વાઇસમેન, ચાર્લ્સ વાઇસમેન, અને પુનઃ સંયોજિત ઇસરેશિયા કોલાઈ. નામ યાદ રાખજો, ઇન્ટરફેરોન્સ નામ યાદ રાખજો. તો અહીં આન્સર પ્રશ્ન શું હતો? બાયોટેકનોલોજીમાં ઉત્પન્ન કરાયેલ કેન્સરની સારવાર માટેની દવાનું નામ. તો આન્સર શું આવે છે અહીં? ઇન્ટરફેરોન્સ. મિત્રો આગળ વધીએ. પ્રશ્ન છે, સૌ પ્રથમ બનાવેલ કૃત્રિમ અંતસ્ત્રાવ કયો? સૌ પ્રથમ બનાવેલ કૃત્રિમ અંતસ્ત્રાવ. તો મિત્રો ઓપ્શન્સ છે રેનિન, ઇન્સ્યુલિન, ગ્લુકાગોન અને ટેસ્ટોસ્ટેરોન. તો સૌ પ્રથમ મિત્રો જે કૃત્રિમ અંતસ્ત્રાવ જે છે, આપણે ઘણા બધા અંતસ્ત્રાવો પ્રાણીઓમાં જોવા મળતા હોય છે, વિવિધ ગ્રંથિઓમાંથી, વિવિધ કોષોમાંથી એનો સ્ત્રાવ થતો હોય છે. પણ અહીં પ્રશ્ન જે છે એ પ્રશ્ન છે સૌ પ્રથમ બનાવેલ કૃત્રિમ અંતસ્ત્રાવ. તો એ હ્યુમન ઇન્સ્યુલિન છે. કયો છે મિત્રો? ઇન્સ્યુલિન આન્સર આવે છે અહીં, યાદ રાખજો. આગળ વધીએ. માનવ ઇન્સ્યુલિન કેટલા એમિનો એસિડ ધરાવે છે? માનવ ઇન્સ્યુલિન, હ્યુમન ઇન્સ્યુલિન કેટલા એમિનો એસિડ ધરાવે છે મિત્રો? આજે વાત કરી કે કૃત્રિમ અંતસ્ત્રાવ બનાવ્યો, તો ટોટલ 51 એમિનો એસિડ ધરાવે છે. અને એની અંદર મિત્રો કુલ 2 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય છે. 2 પોલીપેપ્ટાઇડ સાંકળ, જેમાં સાંકળ એમાં 21 અને સાંકળ બીમાં 30 હોય છે એમિનો એસિડ. તો કુલ જે છે 51 એમિનો એસિડ ધરાવે છે. પ્રશ્ન શું છે? માનવ ઇન્સ્યુલિન કેટલા એમિનો એસિડ ધરાવે છે? તો માનવ ઇન્સ્યુલિન કુલ 51 એમિનો એસિડ ધરાવે છે. આ 51 એમિનો એસિડમાં એટલે કેવી રીતે છે ગોઠવાયેલા? તો 2 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, એમાં એ શૃંખલામાં કુલ 21 અને બી શૃંખલામાં 30 એમિનો એસિડ ગોઠવાયેલા હોય છે મિત્રો. તો આન્સર આવે છે કુલ 51 એમિનો એસિડ. આગળનો પ્રશ્ન છે, આ ઇન્સ્યુલિનનું નિર્માણ કયા કોષો દ્વારા થાય છે મિત્રો? પ્રશ્ન થયો. ઇન્સ્યુલિનનું નિર્માણ, અત્યારે વાત કરી કે આ માનવ ઇન્સ્યુલિન સૌ પ્રથમ કૃત્રિમ અંતસ્ત્રાવ, તો આલ્ફા કોષો, બીટા કોષો, ડેલ્ટા કોષો કે આપેલ બધા છે? તો મિત્રો એ પ્રાણી શરીરની વાત કરીએ, હ્યુમન બોડીની વાત કરીએ, તો આપણા શરીરમાં સ્વાદુપિંડ ગ્રંથિમાંથી એનો સ્ત્રાવ થતો હોય છે. અને સ્વાદુપિંડની અંદર આવેલ લેંગરહેન્સના કોષપુંજો, કોષોનો જે સમૂહ છે, લેંગરહેન્સના કોષોનો સમૂહમાંથી એનો સ્ત્રાવ, એમાં આલ્ફા, બીટા, ડેલ્ટા જેવા કોષો આવેલા હોય છે. તો એ ઇન્સ્યુલિનનું નિર્માણ જે છે એ સ્વાદુપિંડ ગ્રંથિમાંથી થાય છે. પરંતુ એ પર્ટિક્યુલર વાત કરીએ તો એ કયા? બીટા કોષોમાંથી એનો સ્ત્રાવ, એનું નિર્માણ થતું હોય છે નોર્મલી વાત કરીએ તો. એટલે ઇન્સ્યુલિનનું નિર્માણ કયા કોષો દ્વારા થાય છે? તો ઇન્સ્યુલિનનું નિર્માણ જે છે એ બીટા કોષો દ્વારા થાય છે. આગળ વધીએ પ્રશ્નો મિત્રો. ઇન્સ્યુલિનનું કયા અંગમાં ઉત્પન્ન થાય છે? ઇન્સ્યુલિન કયા અંગમાં ઉત્પન્ન થાય છે? તો હમણાં જ આપણે વાત કરી કે ઇન્સ્યુલિન આંતરડું, જઠર, યકૃત એટલે કે લીવર કે સ્વાદુપિંડ. તો હમણાં જ વાત કરી કે એ સ્વાદુપિંડ જે છે સ્વાદુપિંડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય છે લેંગરહેન્સના કોષપુંજો, કોષોના સમૂહને યાદ રાખજો.
અને એની અંદર કયા કોષો? બીટા કોષો હોય છે, બીટા કોષો છે. આગળ વધીએ. ઇન્સ્યુલિનમાં એમિનો એસિડમાં બે પોલીપેપ્ટાઇડ સાંકળ જે છે એકબીજા સાથે કયા બંધ વડે જોડાયેલ હોય છે? આપણે હમણાં જ વાત કરી મિત્રો કે કુલ 51 એમિનો એસિડ, બે પોલીપેપ્ટાઇડ સાંકળ, એમાં 21 અને બીમાં કેટલા છે? 30 છે. બરાબર છે. એટલે કુલ 51 એમિનો એસિડ જે છે મિત્રો એ ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલ હોય છે. તો ઓપ્શન્સ આપણે જોઈ લઈએ. ડાયસલ્ફાઇડ બંધ, પેપ્ટાઇડ બંધ, ગ્લાયકોસિડિક બંધ અને હાઇડ્રોજન બંધ. તો આ જે શૃંખલાઓ જે છે એ ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલ છે. મિત્રો આ સૌ પ્રથમ જે છે ઇન્સ્યુલિન, હ્યુમન ઇન્સ્યુલિન, જેને આપણે અહીં હ્યુમ્યુલિન કહીશું, એને નામ આપશું હ્યુમ્યુલિન, હ્યુમન ઇન્સ્યુલિન, એ યુએસની ઇલી લીલી નામની કંપનીએ 1983માં બનાવ્યો. આપણે વાત કરીને અહીંયા પ્રશ્ન હતો કે સૌ પ્રથમ બનાવેલ કૃત્રિમ અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન, પણ હ્યુમન માટે, મનુષ્ય માટે હ્યુમન એટલે નામ પડ્યું એનું હ્યુમ્યુલિન. અને આનું નામ યાદ રાખજો, યુએસની જે કંપની છે, કંપનીનું નામ છે ઇલી લીલી કંપની, 1983ની અંદર. પ્રશ્ન શું હતો આપણો અહીં? બે પોલીપેપ્ટાઇડ સાંકળ કયા બંધ વડે જોડાયેલી છે? તો એ ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલ છે. આગળ વધીએ. સૌ પ્રથમ કઈ કંપનીએ હ્યુમ્યુલિનનો, જો પ્રશ્ન આવી ગયો, કઈ કંપનીએ એનું નિર્માણ કર્યું? સન ફાર્મા, કેડિલા, મૂન ફાર્મા કે ઇલી લીલી? તો હમણાં જ આપણે વાત કરી કે સૌ પ્રથમ 1983માં યુએસની ઇલી લીલી કંપનીએ હ્યુમ્યુલિનનું નિર્માણ કર્યું. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે વાત કરીને કે બાયોટેકનોલોજીનું પ્રયોજન, તો આપણે પ્રશ્નો અહીં એવી રીતે અહીં લઈ રહ્યા છે કે જેથી આખી જ એની માહિતી અહીંયા આપણે મળી રહી છે. તો તમે જોયું કે સૌ પ્રથમ કૃત્રિમ અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન ક્યાંથી મળે છે? નોર્મલી સ્વાદુપિંડમાંથી એ હોય છે. કયા? બીટા કોષોમાંથી. બરાબર. કૃત્રિમ રીતે જે બનાવ્યો તે કંપની ઇલી લીલીએ બનાવ્યો, 1983માં બનાવ્યો. બરાબર છે. કુલ માનવ ઇન્સ્યુલિનમાં કેટલા એમિનો એસિડ? તો કે 51 એમિનો એસિડ છે. એ અને બી સાંકળમાં ડિવાઈડ થયેલા, એમાં 21 અને બીમાં 30. તો મિત્રો સરસ મજાના પ્રશ્નો છે. આના પરથી પણ બીજા ઘણા બધા પ્રશ્નો બની શકે છે. તો આનો સ્ક્રીનશોટ લઈને લખી લેવો. મિત્રો આગળ વધીએ. પ્રશ્ન છે, સી પેપ્ટાઇડ કયા ઇન્સ્યુલિનમાં જોવા મળતું નથી? સી પેપ્ટાઇડ. તો એ સી પેપ્ટાઇડ શું છે? તો મિત્રો મનુષ્યમાં ઇન્સ્યુલિન પ્રોહોર્મોન તરીકે બને છે, જે વધારાના પેપ્ટાઇડ ધરાવે છે, જેને સી પેપ્ટાઇડ કહે છે. મનુષ્યમાં ઇન્સ્યુલિન કેવી રીતે જોવા મળે? પ્રોહોર્મોન તરીકે બને છે, જે વધારાના પેપ્ટાઇડ ધરાવે, એને આપણે શું કહીશું? એને આપણે સી પેપ્ટાઇડ કહીશું. પ્રો ઇન્સ્યુલિન સ્વરૂપે સંશ્લેષિત અને વધુ ખેંચાયેલું હોય છે આ જે સી પેપ્ટાઇડ છે તે. આ સી પેપ્ટાઇડ મિત્રો પુખ્ત ઇન્સ્યુલિનમાં હોતું નથી અને પુખ્ત થયાના સમયે તેને દૂર કરવામાં આવે છે. પુખ્ત થયા તો આ એક આપણે જોયું ને કે ઇલી લીલી કંપની, યુએસની કંપની જે હતી, એને માટે એક પ્રશ્ન હતો કે એને દૂર કરવું અને પુખ્ત ઇન્સ્યુલિન સ્વરૂપે મેળવવાનો એમની સામે એક પડકાર હતો. તો આ યાદ રાખજો, સી પેપ્ટાઇડ. તો આપણો જે પ્રશ્ન છે, સી પેપ્ટાઇડ કયા ઇન્સ્યુલિનમાં જોવા મળતું નથી? તો મિત્રો એ કયામાં નથી? પુખ્ત ઇન્સ્યુલિનમાં એ જોવા મળતું નથી. આગળ પ્રશ્ન છે, પારજનીનીકરણ પદ્ધતિમાં વિદેશી ડીએનએને શું કહે છે? આ ટ્રાન્સજેનિક ઓર્ગેનિઝમ જે મોડિફાય કર્યા, જેનેટિકલી મોડિફાઈડ પારજનીનીકરણ પદ્ધતિમાં વિદેશી ડીએનએને શું કહે છે? જે ફોરેન ડીએનએ આપણે જેને કહીશું એને શું કહે છે? ક્લોનિંગ, પારજનીન, પ્લાઝમિડ
કે જૈવ પેટર્ન? તો આ તો સરળ પ્રશ્ન છે, આપણે એને શું કહીશું? એને આપણે પારજનીન કહીશું, આપણે ટ્રાન્સ જીન્સ, ફોરેન જીન્સ કહીશું. પારજનીન છે, બહારનું જનીન છે. તો પ્રશ્ન છે પારજનીનીકરણ પદ્ધતિમાં વિદેશી ડીએનએને આપણે શું કહીશું? આપણે કહીશું પારજનીન. આગળનો પ્રશ્ન, કપાસ પર થતી ઈયળોનો નાશ કરતું પ્રોટીન કયું છે? કપાસ પર થતી ઈયળોનો નાશ કરતું પ્રોટીન એટલે આપણે બીટી કોટનને યાદ કરવું પડે. આગળ પણ એના વિશે વાતો કરી છે, બીટી કપાસ વિશે. તો તમને ખ્યાલ છે કે જમીનમાં રહેતા આજે બેસિલસ થુરિન્જેન્સિસ, આપણે અહીં લખ્યું છે બીટી જીવાણુ, હા, એ સ્ફટિકમય પ્રોટીન ઉત્પન્ન કરે છે. આજે બેસિલસ થુરિન્જેન્સિસ નામ યાદ રાખજો એનું, બરાબર. અને ક્રાય પ્રોટીન માટેનું જનીન એ ક્રાયજનીન ધરાવે છે. સ્ફટિકમય પ્રોટીન કોણ ઉત્પન્ન કરે છે? આ જમીનમાં રહેતા બીટી બેસિલસ થુરિન્જેન્સિસ બેક્ટેરિયા એ સ્ફટિકમય પ્રોટીન ઉત્પન્ન કરે છે. એ ક્રિસ્ટલ પ્રોટીન માટેનો જનીન એની પાસે શું છે? ક્રાયજનીન, CRY, ક્રાયજનીન એ ધરાવે છે. અહીં જે પ્રશ્ન છે ક્રાય પ્રોટીન કોનો નાશ કરે છે? તો જે બીટી કોટનમાં જે મોડિફાય કર્યું, તો એ ઓર્થોપ્ટેરા, બોલવર્મ, હોમોપ્ટેરા અને આપેલ બધા જ. તો મિત્રો એ બોલવર્મનો નાશ કરે છે. યાદ રાખજો બોલવર્મ. એની સાથે નિયંત્રણ કરતું આ જનીન, એના પરથી પણ પ્રશ્ન આવી જાય અહીંયા. તો યાદ રાખજો ક્રાય, એનું નામકરણ આ રીતે કરવામાં આવે છે, ક્રાય ક્રિસ્ટલ અને રોમન અંક. તો આ જે જનીન છે એ કોટન બોલવર્મનું નિયંત્રણ કરે છે. બોલવર્મ. તો પ્રશ્ન શું હતો આપણો? કે ક્રાય પ્રોટીન નીચેમાંથી કોનો નાશ કરે છે? તો એ બોલવર્મનો નાશ કરે છે. આગળ વધીએ. બેસિલસ થુરિન્જેન્સિસ વિષારી પ્રોટીન ઉત્પન્ન કરે છે. તે નિષ્ક્રિય સ્વરૂપે હોય છે, જે શેની અસરથી સક્રિય થાય છે? એટલે શેની અસરથી એ સક્રિય થાય છે મિત્રો? આ યાદ રાખવાનું છે આપણે. તો એ ક્રાયજનીન, એસિડિક પીએચ, બેઝિક પીએચ કે ક્રાય પ્રોટીન. મિત્રો એ આ જે વિષારી પ્રોટીન ઉત્પન્ન કરે છે એ કેવા સ્વરૂપે છે? નિષ્ક્રિય સ્વરૂપે છે. પણ એને જ્યારે આલ્કલીય માધ્યમ મળે ત્યારે એ સક્રિય થાય છે. એટલે શું થાય છે? તો એ બેઝિક પીએચ જે છે એ આલ્કલીય એટલે બેઝિક પીએચથી એ સક્રિય થાય છે મિત્રો. તો આ જે બીટી કપાસ, જે કોટન પ્લાન્ટ મિત્રો, જ્યારે એને આજે કીટકો એના સંપર્કમાં, નોર્મલ પ્લાન્ટ જ્યારે હતો એને કીટકો નુકસાન કરે, આ વર્મ નુકસાન કરે, બરાબર. તો હવે જ્યારે એને મોડિફાઈ કર્યો, જ્યારે પારજનીનિક અને બીટી કપાસનો જે પ્લાન્ટ તૈયાર થયો, એની પ્રતિકાર શક્તિ ખૂબ વધી. જ્યારે આવા કીટકો એના સંપર્કમાં આવે, આવા વર્મ જ્યારે એના સંપર્કમાં આવે ત્યારે શું થાય? કે જ્યારે એના એ કપાસના પર્ણોને નુકસાન કરે ત્યારે શું થાય? આ ક્રિસ્ટલ પ્રોટીન જે છે એના શરીરમાં જાય. એ કેવું છે? નિષ્ક્રિય સ્વરૂપે. વિષારી પ્રોટીન નિષ્ક્રિય સ્વરૂપે. પરંતુ શું થાય? તો એના સ્ટમકની અંદર જે છે મધ્યાંતરમાં, એ સ્ટમકની અંદર એની બેઝિક પીએચ જે છે એના સ્ટમકમાં બેઝિક પીએચના લીધે એ કેવું થાય છે? એ જે નિષ્ક્રિય સ્વરૂપમાંથી સક્રિય બની જાય છે અને એના લીધે એ કીટકમાં છિદ્રો બનવા લાગે છે અને એનું મૃત્યુ થાય છે કીડાનું. એટલે એ કીટક જે છે, એ કીડા જે છે એ કપાસના પાકને નુકસાન કરી શકતા નથી. ટૂંકમાં શું થયું? એના શરીરમાં પ્રવેશ્યા બાદ એ પ્રોટીન એણે શું કર્યું? એ વિષારી સક્રિય થઈ ગયું, બરાબર. તો એને માટે જવાબદાર કોણ છે તે યાદ રાખજો. આ વાત કરી કોટન બોલવર્મનું નિયંત્રણ કરનાર. તો પ્રશ્ન શું હતો? બેસિલસ થુરિન્જેન્સિસ વિષારી પ્રોટીન ઉત્પન્ન કરે છે, તે નિષ્ક્રિય સ્વરૂપે હોય છે, જે શેની અસરથી સક્રિય થાય છે? તો એ બેઝિક પીએચ, આલ્કલીય પીએચની મદદથી થાય છે. ક્રાય પ્રોટીનનું સક્રિય વિષ કોની સપાટી પરના
અધિચ્છદીય કોષોમાં ભેગું થાય છે। અધિચ્છદીય હમણાં જ વાત કરી તો અગ્રાંત્ર, મધ્યાંત્ર, પશ્ચાંત્ર કે આપેલ બધા જ, તો એ મધ્યાંત્રમાં, આંત્ર અન્નમાર્ગમાં મધ્યાંત્રની અંદર એ કોષોમાં ભેગું થાય છે। ને વાત કરી તેમ એ નિષ્ક્રિયમાંથી સક્રિય બનશે અને પોર્સ બનાવશે, છિદ્ર બનાવશે, કીટકનું મૃત્યુ થાય છે। તો આગળ વધીએ, ઘણા બધા પ્રશ્નો અહીંથી આમથી આમ ફેરવીને પૂછી શકે છે। અહીં મિત્રો, પારજનીનિક ગાય, તો ટ્રાન્સજેનિક કાવ મનુષ્યનું કયું પ્રોટીન ધરાવે છે? મિત્રો, આજે મોડિફાઈ કર્યું ટ્રાન્સજેનિક કાવ જે છે 1997માં એ પારજનીનિક રોઝી નામની કાવ, રોઝી નામની ગાયનો એ બનાવવામાં આવી। રોઝી 1997માં 2 પ્રશ્ન બીજા બની ગયા અહીંથી, એનું નામ યાદ રાખજો, રોઝી 1997માં। અને જે કુદરતી ગાયના દૂધ કરતાં એનું પોષણ મૂલ્ય વધુ હોય છે, વધુ પોષણ મૂલ્ય ધરાવે છે। તો પ્રશ્ન છે, પારજનીનિક ગાય મનુષ્યનું કયું પ્રોટીન ધરાવે છે? આલ્ફા લેક્ટાબ્યુમિન, ક્રિસ્ટલ પ્રોટીન, બ્રાઝીન અને આપેલ તમામ। તો મિત્રો યાદ રાખજો, આ જે રોઝી કાવ જે છે મોડિફાઈ કર્યું છે એ આલ્ફા લેક્ટાલ્બ્યુમિન પ્રોટીન ધરાવે છે। એટલે આપણે વાત કરી તેમ એ નોર્મલ કુદરતી ગાયના દૂધ કરતાં અહીં પોષણ મૂલ્ય જે છે એનું વધારે છે। તો તમે જોઈ શકો છો અહીં કે આ જે કંઈક મોડિફાઈ કરેલ પારજનીનિક બાયોટેકનોલોજીના આપણે પ્રયોજન વિશે ભણી રહ્યા છે આ પ્રકરણમાં। અગાઉના પ્રકરણમાં બાયોટેકનોલોજી શું છે એ શીખ્યા, એના પ્રયોજન વિવિધ ક્ષેત્રમાં આપણે જોઈ રહ્યા છે કે આપણે મેડિસિનમાં, ઇન્સ્યુલિનમાં જો મેડિકલ ક્ષેત્રે, ત્યાર પછી એ ખેતીવાડીમાં, પાક ઉત્પાદનની અંદર, અહીં પ્રાણીજ પેદાશ મેળવવા માટે, તો એ વિવિધ જગ્યાએ કેવી રીતે ઉપયોગી થાય છે તે આપણે અહીંયા શીખી રહ્યા છે। તો યાદ રાખજો નામ, પારજનીનિક ગાય દ્વારા, પ્રશ્ન છે, ગાય દ્વારા ઉત્પન્ન થતા દૂધમાં પ્રતિ લીટરે કેટલું પ્રોટીન રહેલું છે? આપણે વાત કરીને કે ઊંચું પોષણ, વધુ પોષણ મૂલ્ય છે। તો મિત્રો યાદ રાખજો, 24 ગ્રામ, 2.4 ગ્રામ, 240 ગ્રામ, 1.4 ગ્રામ। મિત્રો યાદ રાખજો, એ પ્રતિ લીટર પૂછ્યું છે, કુલ નહીં, પ્રતિ લીટર। તો એ ગાય 10 લીટર પણ દૂધ આપી શકે, એનાથી વધુ પણ આપી શકે, ઓછું પણ હોય, તો પણ એની અંદર પ્રતિ લીટર કેટલું પ્રોટીન, એવો પ્રશ્ન છે। તો યાદ રાખજો, એ છે પ્રતિ લીટર 2.4 ગ્રામ પ્રોટીન રહેલું છે। આગળનો પ્રશ્ન મિત્રો, શરૂઆતમાં પારજનીનિક ઉંદરોનો, ટ્રાન્સજેનિક ઉંદર જે છે એનો ઉપયોગ કઈ રસીની સુરક્ષાના પરીક્ષણમાં કરવામાં આવ્યું? તો ઓપ્શન્સ છે ટીબી, કમળો, ટાઇફોઇડ કે પોલિયા માટે। તો મિત્રો યાદ રાખજો, આ પારજનીનિક ઉંદરનો ઉપયોગ જે છે એ પોલિયા સાથે એ સંકળાયેલ છે। એ પોલિયાની રસીની સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવ્યો હતો। તો મિત્રો તમે જોયું કે અહીંયા ઘણા બધા પ્રશ્નો જે છે એ બીટી કપાસ સાથે સંબંધિત છે, બીટી કોટન સાથે। અગાઉ જે આપણે પ્રશ્નો જોયા એ પ્રશ્નોમાં ઇન્સ્યુલિન સાથે સંબંધિત હતા, ઘણા બધા પ્રશ્નો એના પરથી આવ્યા। તો તમે જુઓ છો કે જે પ્રશ્નોનો સ્ત્રોત જે છે એ કયા છે, ક્યાંથી વધુ પ્રશ્નો નીકળી રહ્યા છે, તો તે પ્રમાણે આપણે વાંચવું જોઈએ કે એમસીક્યુ આરામથી તમે એને સોલ્વ કરી શકો છો। તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈને લખી લેવો।